સુરતથી સમાચાર આવી રહ્યા છે। ડાયમંડ બુટ્સના સીઈઓ મહેશ ગઢવીનું રાજીનામું હવે સામે આવી રહ્યું છે। મહેશ ગઢવીએ રાજીનામું આપતા અનેક તર્ક વિતર્કો ઊભા થઈ રહ્યા છે। આ રાજીનામા પાછળનું કારણ હજી અકબંધ છે। તેમને વધુ સારી તક મળી હોવાથી રાજીનામું આપી હોવાની વાત બુટ્સના આગેવાનો કરી રહ્યા છે। બુટ્સના નિર્માણ કાર્યમાં મહેશ ગઢવીની કામગીરી પાયાના પથ્થર સમાન રહી છે। બેંકોની શાખા અમૂલ સુમૂલ ડેરીના રેસ્ટોરન્ટ પાર્લર બંધ થઈ ગયાનો મેસેજ પણ વાયરલ થયો છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અમિત ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। અમિત, ડાયમંડ બુટ્સના સીઈઓ મહેશ ગઢવીનું રાજીનામું અને જેને લઈને અનેક તર્ક વિતર્કો પણ સામે આવી રહ્યા છે। વધુ અપડેટ શું? જે ચોક્કસથી સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આજે સુરતમાં આજે ખજોદમાં જે ડાયમંડ બુટ્સ બનાવવામાં આવ્યું છે તે શરૂ કરવા માટે, તેને ધમધમતું કરવા માટે કમિટી દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ જોઈએ તેટલી સફળતાઓ કમિટીને મળી રહી નથી। અત્યારે સુરત ડાયમંડ બુટ્સમાં હાલ એક સાંધે ત્યારે ચાર તૂટે તેવો ઘાટ છે સર્જાયો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે હવે સુરત ડાયમંડ બુટ્સના સીઈઓ છે મહેશ ગઢવી, તેમને રાજીનામું આપ્યું છે। મહત્વની વાત છે કે મહેશ ગઢવી એ વ્યક્તિ છે કે જેને ડાયમંડ બુટ્સના નિર્માણમાં ખૂબ જ મોટું યોગદાન આપ્યું હતું, અને બીજી તરફ ડાયમંડ બુટ્સમાં આજે બેંકોની શાખા શરૂ થઈ હતી, સુમૂલ અમૂલ ડેરીના પાર્લરો તેમજ રેસ્ટોરન્ટો પણ શરૂ થઈ ગયા હતા, પરંતુ જે પ્રમાણનું આજે કાર્ય હોવું જોઈએ તે કાર્ય ન થતું હોવાના કારણે તમામ જે બાબતો છે, ડેરી હોય, પાર્લર હોય, રેસ્ટોરન્ટ હોય કે પછી બેંકોની શાખા તે બંધ થવા લાગી હતી, અને અંતે આજે મહેશ ગઢવી છે તેમને પણ એકાએક જ રાજીનામું આપી દીધું છે કે જે સીઈઓ હતા ડાયમંડ બુટ્સના। જોકે રાજીનામું પડતા અનેક તર્ક વિતર્ક છે, જોકે રાજીનામાનું કારણ હજુ અકબંધ છે, પરંતુ ડાયમંડ બુટ્સ સાથે જોડાયેલા ઉદ્યોગ અગ્રણીઓનું કહેવું છે કે મહેશ ગઢવી છે તેમને ખૂબ સારી એવી તક મળી છે અન્ય જગ્યા પર, તેથી તેમને રાજીનામું આપ્યું છે, પરંતુ મહેશ ગઢવીની હજી સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી કે તેમને કેમ સીઈઓ પદેથી રાજીનામું આપવું પડ્યું। જી, આભાર અમિત, માહિતી બદલ।